એ સાસણ ગીરનો કેસરી બાળ સિંહ હોય એ હોય અઢી હાથનો આમ, પણ એ જીવતો હોય ત્યાં સુધી હોય ત્રણ પૂંખડા, પણ કોઈના બાપની તાકાત નથી જીવતો હોય ત્યારે મૂછલું એક વાળ પણ તોડી આવે. તોડી શકે? એ પેલા એના રીંગણું થઈ જાય, તોડી શકે? મારીને ખાઈ જાય, ઓલે હા 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 કરી ઉભો થાય તો આના વાળ એમને ખરી જાય. કેસરી મોચ પતિવ્રતા નારીનો શીલ, મણિધર નાગનો મણિ કહેવાય છે. મણિધર નાગ હોય છે એનામાં મણિ હોય છે. જીવતો હોય ત્યાં સુધી કોઈની તાકાત નહીં કે એનામાંથી મણિ ઉતારી શકે, કારણ લેવા જાય એ પેલા ફૂંક મારીને મારી નાખે. મણિધર મણિનો મણિ, પતિવ્રતા નારીનું શીલ, કેસરી બાળની મોજ, અને એવી જ રીતે લોભિયાનો પૈસો. એ જીવતો હોય ત્યાં સુધી કોઈની બાપની તાકાત નથી કે એમાંથી એક પણ રૂપિયો લઈ શકે. પંજાબમાં એક દુનીચંદ કરીને વાણિયો, એ પણ ઐતિહાસિક ઘટના છો. દુનીચંદ નામનો વાણિયો, ખૂબ પૈસો, પાવડે ખાપો એટલું. આ પાવડાના હાથાવાળા જેવા. હા, એ દ્રષ્ટાંત છે. મારે કોક દી તમને લેવું છે ઝપટમાં, પણ હજી આવતું નથી. મોકો આવશે ત્યારે જ આવશે. મને હા કરી ગયું છે ને, એ કોક દી આવવાનું છે, બરાબર નું આવવાનું છે. મજાની વાત છે. એટલે દુનીચંદ પાસે ખૂબ પૈસો, પણ રાતી પાય પણ દાન પુણ્યમાં કે કોઈને આપે નહીં, કોઈને મદદ ને આપે જરાય. અરે ઘરમાં ઓછું વાપરતો છે રામ જાણે, પણ પૈસો ઘણો, પણ એનો કોઈ વાપરી ન જાય. વાત લાંબી થાય છે. કાકબાપુએ કહેલું છે અમુક અમુક વસ્તુ કોઈના હાથમાં ક્યારેય આવતી નથી. પતિવ્રતા નારીનું શીલ, મરી જાઓ તો પ્રાણ મૂકી દે પણ એ સ્ત્રી કોઈના હાથમાં ના આવે. પતિવ્રતા નારીનું શીલ. કેસરી મોચ, એ સાસણ ગીરનો કેસરી બાળ સિંહ હોય એ હોય અઢી હાથનો આમ, અઢી ફૂટિયો હોય, પણ એ જીવતો હોય ત્યાં સુધી હોય ત્રણ પૂંખડા, પણ કોઈના બાપની તાકાત નથી જીવતો હોય ત્યારે મૂછલું એક વાળ પણ તોડી આવે. તોડી શકે? એ પેલા એના રીંગણું થઈ જાય, તોડી શકે? મારીને ખાઈ જાય, ઓલે હા 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 કરી ઉભો થાય તો આના વાળ એમને ખરી જાય. કેસરી મોચ, પતિવ્રતા નારીનો શીલ, અને બીજી એક બે વાતો ગણાવી છે પણ મને યાદ આવતી નથી. મણિધર નાગનો મણિ કહેવાય છે. મણિધર નાગ હોય છે એનામાં મણિ હોય છે. જીવતો હોય ત્યાં સુધી કોઈની તાકાત નહીં કે એનામાંથી મણિ ઉતારી શકે, કારણ લેવા જાય એ પેલા ફૂંક મારીને મારી નાખે. એમ મણિધર મણિનો મણિ, પતિવ્રતા નારીનું શીલ, કેસરી બાળની મોજ, અને એવી જ રીતે લોભિયાનો પૈસો. એ જીવતો હોય ત્યાં સુધી કોઈની બાપની તાકાત નથી કે એમાંથી એક પણ રૂપિયો લઈ શકે. અને એટલા ઠંડે કલેજે હોય, તમને આપે જ નહીં. તમે કહો કે આપ અરે શેઠ સાહેબ લખાવા તમે આયા બહુ સારું કર્યું, મારો ગરમે ન થાય. તમે ગાળો દો ને તો કે શેઠ સાહેબ તમને ગાળો દીધી છે ને લીધી નથી ને કાંઈ, એમાંથી ને વેપાર કરે. બોલો, લોભ્યો એ પૈસો જીવતો હોય ત્યાં સુધી કોઈને આપે કામ જ ના. એવો દુનીચંદ. ગુરુ નાનક સાહેબ ત્યારે હયાત, એને વાત આવી યાદ, ત્યારે આટલો બધો પૈસો, અને આપણે ધર્મનું કામ કરીએ અને ગરીબોના કામમાં દુનીચંદનો પૈસો ના આવે. પંજાબી માણસ થઈને, અને હું પંજાબમાં, મારે એને કંઈક કહેવું જ જોઈએ, મારી ફરજ છે. નાનક સાહેબ, ગુરુ નાનક દેવ સામે ચાલીને દુનીચંદને ઘરે જઈ પડ્યા અચાનક. હવે ગમે તેમ તો ભારતનો માણસ છે ને એટલે આવકાર તો આપે, આવો. અને ગુરુ નાનકને એ પંજાબમાં ન ઓળખતો હોય એવો કોણ હોય? આવો બાબા, બેસો બેસો. બેસાડ્યા, જળ લાવીને આપ્યું, પીધું. પછી સહેજે સ્વાભાવિક આપણે કોઈ પણ માણસ હોય તો બોલે આવી રીતે, આવું કોઈ માણસ આવ્યું હોય તો શું અચાનક બાપજી આવવાનું કારણ, હું આપની શું સેવા કરું? હા, મોઢામાં શબ્દ નીકળી ગયો, આપની હું શું સેવા કરો? ગુરુ નાનક કે બસ હું એટલા જ માટે આવ્યો છું, બહુ મારી નાનકડી સેવા છે. વાત જોજો ભાઈ. હા, સુખી થવાના રસ્તા 6 પૈસા ઘરમાં હોય એવો કોઈ માણસ આ સભામાં નથી બેઠો. આ એ કઠિયારાની વાત ચાલે છો, 6 પૈસા વાળાની. હા, અને સુખનો ભંડાર છે આમાં. તમે સારામાં સારી વસ્તુ લઈને ખાઈ પી જશો એનો કોઈ અર્થ નથી સરતો, પણ ભૂખ્યા રહીને જો કોઈને આપી દીધું છે તેનો અર્થ બહુ મોટો થશે. મૂળ તો દાડો જ એવો કોઈનો આથમવો જોઈએ જયારે કોઈને કઈ ખવડાવ્યા વગર રાત પડે. કોઈ પણ આવે ને તો સહેજે કાંઈ ન હોય તો મુખવાસ ખાઓ ભાઈ.
તમે ભલે જમીન આવ્યા છો, તમારા પેટમાં મગ મૂકવા જેટલી જગ્યા નથી, અમે જાણીએ છીએ, પણ ઘરે આવ્યા છે, થોડુંક મુખવાસ ખાવ કંઈક ખાવ એમ. કેમ? આવી મોટી વાત છે. બસ મારે નાનકડી સેવા છે, બતાવો બાપજી. ગુરુ નાનક સાહેબે એના જબ્બાના ચાળમાંથી અહીંથી એક સોય કાઢી, કપડું સાંધવાની આવડી, એક આંગળી જેવડી સોય, સુઈ, નીડલ, એ પેલા દુનીચંદને આપે, લ્યો આ રાખો, આ સાચવજો, હું તમારા કરતા વ્રત છું, પેલા મરી જઈશ, સ્વર્ગમાં જઈશ, તમે પછી મરશો, ત્યાં સુધી સાચવજો, મરો ત્યારે આ સુઈ સાથે લેતા આવજો, સ્વર્ગમાં મને હાથ હોય આપી દેજો. બસ આટલું જ નાનકડું કામ છે. આટલું કઈ નાનક સડસડાટ નીકળી જ ગયા. આ ઓલો જોઈ રહ્યો, હજી તો જ્યાં કઈ વાત કરવી ત્યાં તો નાનક નીકળી જ ગયા. શેઠિયાએ સુઈ લઈ લીધી, પણ વિચાર આખી રાત સુઈ ન શક્યો એ માણસ, કે આખી જીવતો છું ત્યાં સુધી સાચવી દઉં, પણ મરી જાઓ પછી તમે આ સુઈ મને હાથો હાથ સ્વર્ગમાં આપજો. આ ત્યાં લઈ કેમ જાવી? નનામી સુધી ભેળી ખોંચાવો તોય ત્યાં બળી જવાની, હારે તાપવાની નથી. ખાપણ ઓઢાડ્યું છે એ લઈને જાડવા ઉપર નાખી દેવાના છે, એમનેમ છાણા લાકડામાં સળગાવી દેવાના છે, એટલે કપડું હારી આવવા નથી. આ સોય મારે લઈ કેવી રીતે જાવી? અને આ મને સોંપીને આવો મોટો સાધુ પુરુષ વયો ગયો, હવે મારે કરવું શું? આખી રાત ઊંઘ ન આવી દુનીચંદને. સવારે જાગ્યો, આ ભાર મારાથી નહીં ઉપડે સોયનો, અને એક સાધુનો જો રહી જાય તો મરી જાય. એટલે એ તો દોડતો સવારે આવ્યો, નાયા ધોયા વગર આવીને ગુરુ નાનકના પગમાં પડી ગયો, બાપજી આ સુઈ પાછી લઈ લ્યો, હું આ સેવા નહીં કરી શકું. કેમ ભાઈ? આટલું કામ સોંપ્યું તો નહીં થાય. તો કે બાપજી અહીંયા હું સાચવી દઉં, પણ મરી જાઉં પછી ઉપર તો આ સુઈ શું કાંઈ ન લઈ જઈ શકાય. ત્યારે નાનક દેવ કે સુઈ નથી લઈ જઈ શકતો તો અખૂટ ધન સંપત્તિ છે એને તો ક્યાં લઈ જવાનો છે? સાથે ઉપર પડ્યું રહેવાનું છે. અહીંયા એક સુઈ નથી લઈ જવાનું, અને એ મારી આપેલી છે, એ નથી લઈ જઈ શકવાનો, તો આ અખૂટ ધન સંપત્તિ ભરી રાખી છે એ સાથે આવવાની છે. અને માણસ જાગી, બાપજી સાચી વાત છે, સાથે કાંઈ નહીં આવે. નાનક દેવ કે સાથે આવવાની રીત સમજાવું. સુઈ છું, અખૂટ સંપત્તિ સાથે આવે, તારી પાસે જેટલું છે એટલું બધું તારી સાથે આવે, એની રીત બતાવ. લોભિયાને આ રીત જડે મૂકે. એ આ તારી પાસે જેટલી સંપત્તિ તારે લઈ જવી હોય એ બધી સંપત્તિ સુઈ સમેત તું ઉપર અલોકમાં પાછી લઈ જઈ શકે એવી તરકીબ તને બતાવો. બાપજી બતાવો ને. બસ તારી પાસે જે છે એ ગરીબોને આપવા માંડ, વેચવા માંડ, પરોપકાર કર, સેવા કર, દિનને, દુખિયાને, ગાયોને, પશુઓને, પક્ષીઓને, દરિદ્રોને, રોગીઓને, અનાથોને, વૃદ્ધોને માંડ સેવા કરો. સાધુઓ, સંતો, ફકીરો, ગુરુદ્વારાઓ, મંદિરો, બધાને કર, સેવા કર, સૃષ્ટિની સેવા કર, અને જેટલું વાપરીશ એટલું બધું ઉપર જશે. ભાઈ 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 ભાઈ, તમે અહીંયા નાખો, દાણો ધરતીમાં નાખીએ ડુંડું આકાશમાં આવે છે. શું બતાવે છે? અહીંયા નાખીએ ડુંડું ઉપર આવે. વાત કરો, ક્યાંય આવે તો અવશ્ય મળશે. આ સંપત્તિ સાથે લઈ જવાનો કિમિયો છે, અને જો મરતા પેલા ના કર્યું તો જે છે એ બધું ફોક, અને ખાલી હાથે જવાનું. એના કરતા આગળ સંપત્તિ આવે તો શું ખોટું? અને ટ્રાન્સફર થઈ જ જાય. તમે ઇન્ડિયામાં તમારી પાસે રૂપિયા હોય અને તમે 10 લાખ રૂપિયા તમે ઇન્ટરનેશનલ બેંકમાં તમે નાખી દો, પછી દુનિયાના છેડે તમે જાઓ, તમને ટ્રાન્સફર થઈને આવે કે નહીં? બસ આ દાન પુણ્ય કરેલું ગમે ત્યાં જાઓ તમને પુણ્ય પહોંચે. એટલે અમથા શ્રીમંતોના કૂતરા પ્લેનમાં ફરતા હશે, ખહુરિયા. વાત કરો છો, એ આપ્યું હોય તો ફરે. કોઈ ગરીબોને ટિકિટ લઈ દીધી હોય પ્લેનમાં બેસવાની, કોઈ દરિદ્રોને, કોઈ રોગીઓને કાંઈક સેવા કરી હોય ત્યારે જો પ્લેનમાં ફરે છે. નહીતર આપણી આ સોસાયટીમાં કેટલા રાતે કરતા હોય, આખી રાત બિચારા ભૂખ્યા તરસ્યા રાયડું નાખતા હોય. આપણે ત્યાં કૂતરાઓ ભેળા થઈને કેમ રોવે? ખાવાનું નથી મળ્યું, રાતનું ઓઢવા નથી મળ્યું, એટલે બીજા શું કરે? બીજું કરે શું? આપ્યું નથી સાહેબ, મૂડી લઈ જવાનું, ટ્રાન્સફર થઈને પહોંચે. પણ તમને વાત કહું,
પાપ કર્યું હોય તો પહોંચે છે, ગમે તે ગોતી લે છે કે નહીં? કોઈ પાપ કર્યું, આપણને કઈ દુઃખ આવે ત્યારે આપણે નથી કહેતા કે ભાઈ આ કર્યા ભોગવવા પડે, પણ એ પાપ પણ આપણે જ્યાં જાય ત્યાં ગોતી લે છે. તો પુણ્ય કર્યું હોય એ આપણને ના ગોતી લે? જ્યાં જાય ત્યાં ગોતી લે. પણ પાપમાં આપણને પાછો વિશ્વાસ છે કે ગોતી જ લેશે. પુણ્યમાં વિશ્વાસ નથી કે મને ગોતી લેશે, ફોકટ જશે. અરે પાપ ગોતી લેતો હોય તો પુણ્ય તો અજવાળું છે. અંધારું ગોતી લેતું હોય તો અજવાળું તને નહીં ગોતી લે. ભલા માણસ શું વાત કરે છે.